પાવભાજી આમ તો મુંબઈથી શરૂ થઈ હતી, પણ અમદાવાદમાં જ્યારથી આવી ત્યારથી રાજ કરે છે અમદાવાદીઓના હૃદયમાં અને પેટમાં. અને માણેક ચોક જ્યાં શરૂઆત થઈ હતી પાવભાજીથી, હવે એ માણેક ચોકમાં શરૂઆતના દિવસો કેવા હતા, પાવભાજીના સ્ટ્રગલના, કેવી રીતના અહીંયાના લોકોને એડજસ્ટ થયું અને પાવભાજી એટલી ભાવતી થઈ, બધું જ આપણે જાણીશું. કારણ કે અહીંયા મહાલક્ષ્મી પાવભાજી છે, વર્ષોથી 40-45 વર્ષ જૂની આ પાવભાજી છે, મહાલક્ષ્મી પાવભાજી. અને આટલા વર્ષોથી અહીંયા છે, સેમ ટેસ્ટ આપે છે. અને એનું ફેન ફોલોઈંગ પણ એટલું હાઈ લેવલ છે, કારણ કે મહાલક્ષ્મી પાવભાજી આ બસ અહીંયા જવાય આવું કહી દે લોકો. બસ તો કેવી રીતના બનાવે છે પાવભાજી, લોકો શું કહે છે, એની સ્ટોરી શું છે, ચલો જાણીએ આ એપિસોડમાં. માણેક ચોક સ્પેશિયલ ઝટપટ પૂરી વિથ કશી. કમ ઓન. માણેક ચોકમાં હેરિટેજ એન્શિયન્ટ સૌથી જૂનું મહાલક્ષ્મી પાવભાજી ખાતે આવી ગયા છીએ. વર્ષોથી અહીંયા છે અને મહાલક્ષ્મી પાવભાજી ના ઓથેન્ટિક એ જ વર્ષો જૂના ટેસ્ટ વાળા પાવભાજી આજે કેવી રીતના બને છે તમને બતાવું. સુપર એક્સાઇટેડ હશો તમે, આઈ એમ શ્યોર. થઈ જાવ તૈયાર પાવભાજી કેવી રીતના બને છે એ શીખવા માટે. નાથુભાઈ આપણી સાથે છે, એના મેન કારીગર નાથુભાઈ બનાવશે પાવભાજી. નાથુભાઈ શરૂઆત કરીએ. ચલો નાથુભાઈ, ઓવર ટુ યુ. બટર. હા બટર. એક ગુડાવાળી અરબો એક દેવા ગુલાબ. આહા. નાખી ડુંગળી સમારેલી. ડુંગળી સમારેલી નાખી. કેટલું બધું બટર નાખી દીધું છે. આહા. નાદુભાઈ તમે રોજની કેટલી ભાજી બનાવતા હશો? હા, રોજની કેટલી ભાજી બનાવો? રોજની બની જતી હશે લગભગ 200-300 ભાજી. 200-300. તમે કોબી ને કેપ્સિકમ નાખી દીધા ને? હા, કેપ્સિકમ. રોજની 200-300 ભાજી બનાવે છે નાદુભાઈ. વિચાર કરો કેટલા કલાકમાં? 8 થી 2 જેવું આપણે. 8 થી 2. આ તમે નાખ્યું? હા, લસણ છે. લસણ છે. એમાં હળદર નાખી છે? હા, છે જ હળદર નો ભાગ છે. અને આ નાખ્યું? આ લીલું મરચાની પેસ્ટ. આદુ નાખ્યું છે એમાં? આદુ આવી ગયો. આદુ ફુદીનો બધું આવે આમાં. હા, જોઈ લો. ઓથેન્ટિક વર્ષો જૂની અમદાવાદની ઓળખ માણેક ચોક અને એની આ એન્શિયન્ટ હેરિટેજ વાળી પાવભાજી. લાલ મરચું પાવડર. હા. સ્પાઈસી બનાવો છો એમ ને? હા, ધાણા જીરું પાવડર. ઓકે. હા, અમારા ભાજી પાવનો મસાલો, ગરમ મસાલો. તમારો સ્પેશિયલ છે? સ્પેશિયલ મસાલો. નાદુભાઈ તમે કેટલા સમયથી અહીંયા છો મહાલક્ષ્મી? મને લગભગ થઈ ગયા 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ ભાજી બનાવતા. ભાજી બનાવતા. આમ તો પહેલેથી છું પણ ભાજી બનાવવામાં 30 વર્ષ જેવું. પહેલેથી તો ટેસ્ટ આપણો એ જ રહે, એટલે ટેસ્ટ માટે તો લોકો અહીંયા આવતા હોય. ફરી બટર. વાહ. એ ઉભા રહે થોડી. જોરદાર. તમને બહુ ગમે નાથુભાઈ પાવભાજી બનાવવા? આપણો ધંધો જ આ છે વર્ષોથી, તો શું કરીએ. મેં જોયું ક્યારની અહીંયા આવેલી છું, તમે અહીંયા એકદમ એન્જોય કરતા બનાવો છો ભાઈ. આજ તો હોય યાર, તમારું કામ તમે એન્જોય કરતા કરો, પછી એમાં આવો સ્વાદ જ આવે ને યાર. વર્ષોથી યાદ કરે લોકો આ સ્વાદ. આ તમે ભાજીનો બેઝ નાખ્યો. શું શું નાખ્યું? ભાજીની ગ્રેવી છે. શું નાખ્યું છે આમાં? આમાં બટાકા આવે, ટામેટા આવે, મટર આવે, બસ બીજું આમે કઈ નહીં. મસાલા કોઈ? મસાલો બધો આ તો ખાલી ગ્રેવી જ બનાવવાની. રોજની રોજ બનાવતા હશો ને? રોજ. ભાજીને મેશ થવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે.
સૌથી એક્સાઇટિંગ પ્રોસેસ હોય છે ભાજી જ્યારે મેશ થાય ત્યારે. અને નાથુભાઈ ગજબ આમ મેશ કરી રહ્યા છે. અને નાથુભાઈના હાથની ભાજીની ડિમાન્ડ પણ ગજબ છે બાકી. તમે જેટલું એક્સાઇટેડ થઈને આ જોઈ રહ્યા હશો કે આ અમદાવાદની ઓથેન્ટિક ભાજી એ વર્ષો જૂના ટેસ્ટ વાળી ભાજી આજે બની રહી છે, એટલી જ એક્સાઇટેડ હું પણ છું એ ભાજી ખાવા માટે. ઇટ્સ રિયલી એક્સાઇટિંગ એન્ડ મને તો અત્યારે એકચ્યુઅલી અહીંયા આવીને માણેક ચોકમાં આવીને આવી રીતના હું આખું શૂટ કરી રહી છું, એડવેન્ચરસ લાગી રહ્યું છે. સુપર ફન ઓલ ફોર યુ ગાઈઝ. કોથમીર નાખી દીધી છે, કોથમીર નાખી, લીલા ધાણા નાખ્યા. હા હવે કોથમીર નાખી, હા કોથમીર નાખી પછી શું નાખ્યું? ના બસ આ કોથમીર જ કોથમીર કહેવાય. નાખી ને, હા ડન. પ્રોપર મિક્સઅપ થવા એ જે કરવામાં મજા છે ક્યાંય નહીં, હે ને? તમારી તો આમ હેન્ડ એક્સરસાઇઝ થઈ જતી હશે. જીમમાં તમને હેન્ડ ડે કરવાની જરૂર જ નહીં. હા. અહીંયા ઉભા રહીને મને જે સ્મેલ આવે છે ને, યુ ગાઈઝ આર મિસિંગ ધીસ સ્મેલ. માણેક ચોક આવો સ્મેલ લેવા માટે. ફરી એક વાર, ત્રીજી વાર ભાજીમાં બટર પડી ગયું. જોરદાર. હા ચલો સર ઓર્ડર બોલજો હવે. દિવાળી બરો, બે દિવાળી બે પુરાવાળી. બની ગઈ ભાજી. ભાજી બની ગઈ, આ શું તૈયાર વાત થઈ છે? ગઈ. જોયું તમે? આખા તવા પર ભાજીને પાથરી હતી, ઉપર બટર નાખીને પાછું મિક્સ કર્યું છે. અજબ. હવે પીરસી લેવાનું ને? હા એ પીરસી જ લેવાનું. વાહ. થેન્ક યુ સો મચ નાથુભાઈ. એન્જોય યોર ભાજી મેકિંગ પ્રોસેસ. ચલો હવે આ માણેક ચોકની મહાલક્ષ્મીની વર્ષો જૂના ટેસ્ટ વાળી પાવભાજી ટેસ્ટ કરી લઈએ. મહાલક્ષ્મીના પાવભાજી વર્ષો પછી આજે ખાઈ રહી છું. તમને ટેસ્ટ કરીને રિવ્યુ આપી દેવા છે એટલે તમે અહીંયા દોડતા આવશો. પાવ છે, કચુંબર છે, ડુંગળી ટામેટા કોથમીર જોડે લસણની ચટણી અને ભાજી છે. બીજું શું જોઈએ? એની બેસ્ટ વાત એ છે કે બહુ સ્પાઇસી નથી, બહુ મોડી નથી. પરફેક્ટ મેજરમેન્ટમાં છે. મજા પડી જાય, અંદરથી એનર્જી આવી જાય. જલ્દી આવો યાર માણેક ચોક. સેવિંગ થઈ ગઈ પૂરી. મહાલક્ષ્મીના ન માત્ર પાવભાજી પરંતુ સેન્ડવિચ પિઝા પણ છે. સામે જ લારી છે ને અહીંયા આપણે આવી રહ્યા છીએ અને અહીંયા હેમલભાઈ કે જે મેઇન કારીગર છે સેન્ડવિચીસ બનાવે છે. હેમલભાઈ, સૌથી પહેલા કઈ સેન્ડવિચ બનાવીએ? ઘૂઘરા સેન્ડવિચ. હવે ઘૂઘરા સેન્ડવિચ હોય ને એટલે માણેક ચોક જ યાદ આવે કારણ કે એનું ઓરિજિન છે ને. શું કેવું? ચલો શરૂ કરીએ બનાવવાનું. સૌથી પહેલા તો બટર આવશે. ઓકે, પહેલા બટર લઈ લીધું બંને સ્લાઇસ પર. 3 લેયરની બને. 3 લેયરની ઘૂઘરા સેન્ડવિચ. પછી ગ્રીન ચટણી કેવી આવે. રીતના બનાવો છો ગ્રીન ચટણી?
કોથમીર મરચાની બને, કોથમીર મરચા, પુદીનો. પછી આ આવશે ઓનિયન કેપ્સિકમ. ઓનિયન કેપ્સિકમ, ઓકે. થોડી સ્પાઈસી હોય છે? Spicy એમાં થોડો હોય. મસાલો નાખ્યો તમે કઈ હા. મરી કેવું કઈ? મરી પાવડર, મરી પાવડર નાખ્યો જોઈને ખબર પડી જાય. ચીઝ આવશે અમૂલનું. ઓકે, નાઈસ. હેમલભાઈ, અહીંયા આટલી પબ્લિક હોય છે, રશ હોય છે, તોય તમે સ્વચ્છતા ને બધું કેવી રીતના બધું એકસાથે મેનેજ કરી લો? માણસો હોય ને એટલા કામ કરવા વાળા, માણસો હોય એટલે બધાનું કામ કરવા સોંપેલું હોય, બધાને પોતાનું કામ હોય કે તમારે આ કરો તમારે આ કરો એટલે બધું મેનેજ થઈ જાય. મેનેજ થઈ જાય. બાકી 1800 તો બહુ અઘરું પડે ને. હમ. આ ઘૂઘરા સેન્ડવિચની કેટલી ડિમાન્ડ હોય છે બેઝિકલી? બધા માણેક ચોકમાં ઘૂઘરા ખાવા જ આવે છે. જોરદાર. હવે આને શું કરવાનું છે? આને ટોસ્ટ કરવાનું. ઓકે, ટોસ્ટ કરવાનું. આહા, જોરદાર. બે કુકરા એમને બે ભણા એમને બે કુકરા છે. આ ભાઈનો એક કુકરો એક પ્લેટ હવે ઘૂઘરા સેન્ડવિચ રેડી થાય, ઘૂઘરા સેન્ડવિચ રેડી થાય ત્યાં સુધી મારે તમને પૂછવું છે, તમે અહીંયા કેટલા ટાઈમથી કામ કરો છો? બે કુકરા છે અહીંયા. હું 5-7 વર્ષથી કામ 5-7 વર્ષથી અહીંયા જ છો મહાલક્ષ્મીમાં? હા. શું વાત છે? એટલે રોજની પબ્લિકની અલગ અલગ ડિમાન્ડ રહેતી હશે. કેવું મતલબ વીકડેઝમાં કેવો ક્રાઉડ રહે, વીકેન્ડ્સમાં કેવું ક્રાઉડ રહે, કેવું રહે અમારે? અહીંયા ઓબ્વિયસલી ભીડ તો રહે જ છે. હા, ચાલુ દિવસ હોય, રજા ચાલુ હોય, દિવસો રજા, ભીડ એટલે ભીડ. ખાસ રજા હોય એ દિવસે વધારે હોય થોડું. 8 વાગ્યાથી ચાલુ થઈ જાય. હા, 8 વાગે ચાલુ, એટલે કેટલા વાગે સુધી? 1:30 વાગ્યા સુધી. રાતના 1:30 વાગ્યા સુધી એટલીસ્ટ. હા, અને આટલા રશમાં આમ ક્યારેક એવું થાય કે યાર હવે બસ હવે થાકી ગયા એમ. ના એટલી પબ્લિક જ એવું થાય જ નહીં, ટેવ પડી ગઈ. ટેવ પડી ગઈ, હેબિટ પડી ગઈ. હેબિટ પડી ગઈ. જોરદાર. હવે તમને આ બધી સેન્ડવિચ તમે બનાવો છો, એમાંથી સૌથી વધારે કઈ સેન્ડવિચ ભાવે? સૌથી બધી અલગ અલગ હોય. સ્વીટમાં ખાવી હોય તો આ સ્પાઇસી છે એવી, સ્વીટમાં પાઇનેપલ છે, Okay. ચોકલેટ છે, હા. પછી આઈસ્ક્રીમ વાળી છે, કયો આઈસ્ક્રીમ? ચોકલેટ કે વેનીલા? બધા જે કહેવાય શું વાત છે? આઈસ્ક્રીમ બધા આઈસ્ક્રીમ ને બને. તો એક તમારે બનાવવી પડશે. ભલે મને શરદી છે પણ હું તો ખાઈશ. એ બધું કઈ? એકચ્યુઅલી ચોકલેટ, પાઇનેપલ ને બધાની સેન્ડવિચનો અમદાવાદના કન્સેપ્ટ એની અહીંયાથી જ ઓરિજિન થયું છે. સૌથી પહેલા હા. જ્યાં સુધી મને યાદ છે, હું નાની હતી અહીંયા જ મૂળ આવતા. આ જ છે. હા, સેન્ડવિચીસમાં જે અવનવી જે આઈસ્ક્રીમ ને પાઇનેપલ ને બધું ક્યાંક મૂળ અહીંયા માણેક ચોકમાંથી જ બધું ચાલુ થયું છે. પણ ઘૂઘરા પણ તમે અત્યારે જો ઘણી બધી જગ્યાએ ઘૂઘરા સેન્ડવિચ મળશે, પણ માણેક ચોકની ઘૂઘરા સેન્ડવિચ જેવી બીજે ક્યાંય નહીં. શું કેવું? ક્યાંય નહીં. ક્યાંય નહીં. રોસ્ટ થાય છે ને આ? હા, રોજ અહીંયા જુગાર ગોડા કોણ? એવો ઘૂઘરો આનો હાલવાનો હોય ને? હા, થઈ ગઈ રેડી? હા હા હા, જો આ ઘૂઘરા સેન્ડવિચ જો આનો ને દો. કટ કરવાના છે એમ ને? ટેસ્ટ રોજ એવો ને એવો જ રહે જરાય રોજ એક જ માણસ બધી વસ્તુ બનાવે ને. એટલે સેમ રહે. હા, તૈયાર થઈ ગઈ ઘૂઘરા સેન્ડવિચ. ગ્રીન ચટણી, કિસાન કેચઅપ. હા, બધું બ્રાન્ડેડ એમ ને? બટર. બતા ઘૂઘરા સેન્ડવિચ માણેક ચોકની લો. તમે જો હું ખાઈશ. બહુ જ રસ છે અહીંયા. ફરી એકવાર કહું છું, એ વચ્ચે હું આ બધું તમને બતાવી રહ્યું છું ને એની મજા અલગ છે. મને આજનો દિવસ યાદ રહેશે. હવે આ ઘૂઘરા સેન્ડવિચ ટેસ્ટ કરીએ મસ્ત એક પાઇનેપલ લો. ચટણી અને સોસ સાથે. લે નિમુ હાલ ને. સ્પાઈસી છે, દેશી ટચ, ઓથેન્ટિક અમદાવાદી. બાંધવો ને? ઘૂઘરા સેન્ડવિચ થઈ ગઈ. હવે વારો છે પાઇનેપલ Pineapple આઈસ્ક્રીમ. અને આ પાઇનેપલ ફ્લેવર નું આઈસ્ક્રીમ પણ છે. ચલો શરૂઆત કરીએ ફટાફટ. સૌથી પહેલા Butter. બટર.
આજે એકદમ એનર્જેટિક મોડ રાખવો પડી રહ્યો છે કારણ કે બેક ટુ બેક કસ્ટમર આવી રહ્યા છે. એ વચ્ચે મારે શૂટ કરીને તમને આ રીત બતાવવાની છે. બટર નાખી દીધું. હવે પાઇનેપલ નું જામ આવશે. કે પાઇનેપલ જેમ છે. 3 લેયર પર હા 3 લેયર. પછી પાઇનેપલ નો પીસ આવશે. કે પાઇનેપલ ના કટકા પણ છે. વાવ. આ રોજ તમે ફ્રેશ લાવતા હશો ને? રોજ. એના પર ચીઝ આવશે. ઉપર ચીઝ. વાવ. પાઇનેપલ સેન્ડવિચ તો અહીંયાથી જ મતલબ આગળ ફેમસ થઈ. આઈ કેન સે ધેટ. કોઈએ કલ્પના ન કર્યું. આઈ મીન સિરિયસલી કોઈ સ્વપ્ને ન વિચાર્યું કે પાઇનેપલની સેન્ડવિચ બને. માણેક ચોકમાંથી બને અને પછી ધીરે ધીરે બધે ફેલાય. ટ્રેન્ડ સેટર છે માણેક ચોક ઘણી બધી વસ્તુ માટે. આઈસ્ક્રીમ નાખી દીધો. ખૂબ આખો નાખ્યો આઈસ્ક્રીમ નો એને ઉપર. હા 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 જોરદાર. બની ગઈ સેન્ડવિચ ફટાફટ. રેડી થઈ ગઈ. કેન યુ ઇમેજિન? ઉપર ફરી ચીઝ. કેવી યાર. તૈયાર. ઓ માય ગોડ. લો હવે પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ. તમે જોવો ને હું ખાઈશ. સ્પાઈસી ઘૂઘરા પછી હવે સ્વીટ પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ. સ્પાઈસી બાદ હવે સ્વીટ નો વારો છે. ઠંડી ઠંડી પાઇનેપલ સેન્ડવિચ. ગુડ ફોર હાર્ટ. યમ્મી. આઈસ્ક્રીમ આખો ઓવડે જજો. માણેક ચોક આવીને મારે જો અમદાવાદી તો છે ને પોતાનું બાળપણ યાદ કરીને આમ પહેલાની જેમ મારા બચ્ચા બની જાય અને એવી રીતે ફૂડ એન્જોય કરે. માઇન્ડ બ્લોઇંગ. હવે સ્ટર કરી નાખે એટલી મસ્ત સેન્ડવિચ છે. મસ્ત ટ્રાય. માણેક ચોકની સ્પેશિયલ જે સિગ્નેચર સેન્ડવિચ છે તો થઈ ગઈ. હવે ઇટાલિયન પિઝા વગર આ સફર અધૂરો કહેવાય માણેક ચોકનો. રાઈટ? અધૂરો કહેવાય. ચલો હવે ઇટાલિયન પિઝા બનાવી રહ્યા છે હેમલભાઈ. હવે આ બેઝ ચેરી ઉપર સોસ તમે નાખી દીધો છે એટલે મતલબ તૈયાર જ હોય છે. હા તૈયાર. પિઝા સોસ હોય છે. એટલે 2-4 સોસ ભેગા કરીને બનાવો. ઓકે હવે શું કરીએ આગળ? હા આગળ ઓનિયન અને કેપ્સિકમ આવશે. ઓનિયન કેપ્સિકમ ને ઉપર નાખ્યું છે મરી. મરી બીજું પાવડર. કઈ મરી પાવડર બીજું કઈ નાખ્યું છે? હા ઓકે. ચીઝ નાખવાનું. ચીઝ આવશે. ટામેટા નાખવા હોય તો અલગથી નાખી શકો બાકી ચોઈસ. હા એ પછી વેજીટેબલો અલગ અલગ આવે ને. ચોકલેટ પીઝા બધા આવે. ચોકલેટ પિઝા આવે છે. શું આવે? ડ્રાય ફ્રૂટ પીઝા પણ આવે. ડ્રાય ફ્રૂટ પિઝા, ચોકલેટ પિઝા. વાવ જોરદાર. આ પતી ગયો પિઝ્ઝો. થઈ ગયો પિઝા. હવે આ માણેક ચોકની આપણી સફરના આ કહેવાય ને આ ઇટાલિયન પિઝા વગર અધૂરી હોય એવો આ ઇટાલિયન પિઝા છે. ટ્રાય કરીએ, ટેસ્ટ કરીએ. એવો જૂનો બચપનવાળો ટેસ્ટ આવે છે કે નહીં? ચલો. ઓથેન્ટિક માણેક ચોકનો ઇટાલિયન પિઝા ખાઈ રહી છું વર્ષો પછી. હા હા નાના નાના પીસ હોય છે. બધા વિદેશી સ્ટાઇલના પિઝા આની સામે પાણી ભરે. ઘૂઘરા સેન્ડવિચમાં જે નાખ્યું ડુંગળી ને કેપ્સિકમ ને મરી પાવડર એ જ છે. પણ સૌથી મેઇન કમાલ હીરો છે આનો સોસ. Really nice.
આખું આખું પૂરું કરી. એ પહેલા મક્કી આ- હેમલભાઈ થેન્ક યુ સો મચ, બહુ મસ્ત રેસીપી તમે બનાવી દીધી, બધાને બતાવી. શું કહેવા માંગશો લોકોને છેલ્લે? કઈ નહીં, અહીંયા આવશો તો તમને નવી નવી વસ્તુઓ ખાવા મળશે, ટેસ્ટફુલ. હેમલભાઈ કહી રહ્યા છે આવી જજો એમને મળવા અને એમનાની સેન્ડવિચ ને પિઝા ખાવા. મહાલક્ષ્મી પાવભાજીના ઓનર પરેશભાઈ આપણી સાથે છે. સ્ટોરી જાણવી છે કે કેવી રીતના શરૂઆત થઈ હતી મહાલક્ષ્મી અને માણેક ચોકની વર્લ્ડ ફેમસ કેવી રીતના થઈ છે. પરેશભાઈ વેલકમ ટુ ઝટપટ ફૂડી વિથ કશિશ. પરેશભાઈ મને એમ કહો કે સ્ટોરી શું છે અહીંયા? આ લગભગ 60 વર્ષ જૂનું બજાર છે ઓકે અને આ જે માણસ ચોક ઓલ્ડ સિટીમાં માણસ ચોકની ઓલ્ડ સિટીમાં ખાણીપીણી બજાર આવેલું છે, જે નાઇટના સમયમાં રાતે 8 વાગ્યાથી અને 1:30 વાગ્યા સુધીના ટાઈમમાં ચાલે છે. અને મહાલક્ષ્મી પાવભાજી ક્યારે શરૂ થઈ એની સ્ટોરી શું? મહાલક્ષ્મી પાઉંભાજી જે પપ્પાએ 1978માં શરૂ કર્યું. એ બસ આવી રીતે અહીંયા પપ્પા નાસ્તો લેવા આવતા હતા, એમને ઇન્ટરેસ્ટ આવે અને ત્યાંથી ધંધો સ્ટાર્ટ કર્યો. વાવ. અને પછી ધીરે ધીરે આટલી ફેમસ થઈ કે માણેક ચોક મતલબ રાજ કરે. બસ હવે અમે અમારી ક્વોલિટીને જાળવી રાખી અને અમારા ત્યાં કસ્ટમર આવતા ગયા અને અત્યારે ધંધો સારો છે. અને પરેશભાઈ મેલક્ષ્મી પાવભાજીમાં એવું શું છે કે જે બીજા બધા પાવભાજીના જે સ્ટોલ્સ હોય છે, શોપ્સ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે એનાથી અલગ થાય? અમારો મેડમ જે કોન્સેપ્ટ છે લાઈવ કાઉન્ટર છે, જે કસ્ટમરની જે પ્રમાણે ડિમાન્ડ હોય છે એ પ્રમાણે અમે લાઈવ એમને બનાવીને આપીએ છીએ. એવું લાઈવ કિચન હોય છે અને લાઈવ જે કસ્ટમરની જે પણ ડિમાન્ડ હોય લાઈવ બનાવીને આપીએ છીએ. પાવભાજી માટે તો એમને આખી સ્ટોરી જાણીએ હતી. હવે મહાલક્ષ્મી સેન્ડવિચ પિઝા ક્યારે શરૂ થયા આપણે જાણીએ. પરેશભાઈ કેવી રીતના શરૂઆત થઈ? પહેલાં પાઉંભાજીની શરૂઆત તો 50 વર્ષ થયા, પણ સેન્ડવિચની શરૂઆત 2013માં લગભગ 10 વર્ષ થયા. જેમ જેમ સેન્ડવિચનો ટ્રેન્ડ યંગ જનરેશનમાં સ્ટાર્ટ થયો એ સેન્ડવિચ પિઝાનો ધંધો અમે સ્ટાર્ટ કર્યો. વાવ. અને ધંધો ચાલુ થયો ને અત્યારે માણેક ચોક માટે આપણે કહેવાય કે સેન્ડવિચ માટે ટ્રેન્ડ સેટર રહી શકે. હોય. ઘૂઘરા સેન્ડવિચ હોય, ચોકલેટ સેન્ડવિચ. યંગસ્ટર ક્રાઉડ છે એ સેન્ડવિચ પિઝાનું જ આગળ વધારે રાખતા હોય છે. ને એમાં બી જે કેડબરી સેન્ડવિચ છે, આઈસ્ક્રીમ સેન્ડવિચ છે, પાઇનેપલ સેન્ડવિચ છે, ઘૂઘરા સેન્ડવિચ છે, જે માણસ ચોકની ફેમસ સેન્ડવિચ કહેવાય છે, એનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે. તો અહીંયા લોકો આગળ રાખીને આવે કે આ સેન્ડવિચો ખાવા માટે. સાચું કહું, નાની હતી અહીંયા આવતી અને અહીંયા ચોકલેટ સેન્ડવિચ ને પાઇનેપલ સેન્ડવિચ બધા નામ સાંભળી મને થયું કે આવી તો કોઈ સેન્ડવિચ હોય. પણ ટેસ્ટ કર્યો ને પછી એમ થયું કે યાર આ જોરદાર કંઈક નવું બનાવ્યું. તમે અહીંયા આટલા વર્ષોથી છો, એ આખી સ્ટોરી શું હતી? આખી આ સેન્ડવિચ ઇન્વેન્ટ થઈ ચોકલેટ વાળી ને પાઇનેપલ વાળી, અહીંયા આટલી ફેમસ થઈ ગઈ, આખી જર્ની શું હતી? બસ સેન્ડવિચમાં એક કસ્ટમર જે હતો સેન્ડવિચમાં કેડબરી વાળી આગળ રાખી. તો પહેલા એક નાની ડેરી મિલ્કથી શરૂઆત કરેલી કે બ્રેડની અંદર ડેરી મિલ્ક લગાવીને કર્યું. તો એક કસ્ટમર જે વારે ઘડી એ રિપીટ એને એ વસ્તુ તો એને અમે આખું એક સ્પેશિયલી અમારી વેરાયટી બનાવી દીધી કે ભાઈ કેડબરી સેન્ડવિચ એમ. પાઇનેપલ સેન્ડવિચનું બી એ રીતે જ શરૂઆત થઈ. એટલે લોકો માણેક ચોક આવતા હોય એક હેરિટેજ વાળી ફિલિંગ લેવા માટે, એટલે તમે વર્ષોથી એ ફિલિંગ આપી રહ્યા છો. બસ એ જ કસ્ટમરની જે ડિમાન્ડ આટલી અંદર જે માણસ ચોકની અંદર આવીને અમારે આટલો સપોર્ટ કરે છે. અમે બી એવું ચાહીએ કે અમારા કસ્ટમર રિપીટ ને રિપીટ અમારે ત્યાં આવ્યા કરે. ડેફિનેટલી. લોકોને શું કહેવા માંગશો સેન્ડવિચ પિઝા માટે ખાસ? બસ અમે તો એમ જ કહીએ છીએ, અમે માણસ ચોકમાં તમે આમાં ત્યાં આવો, આનંદ કરો અને અમે અમારી ક્વોલિટી બેઝ જાળવી રાખીએ. ડન. થેન્ક યુ સો મચ પરેશભાઈ. થેન્ક યુ. અમે મહાલક્ષ્મીનું ભાજી પાઉં સ્પેશિયલી સિટીમાં કાયમ ખાવા આવીએ છીએ અને અમારા પરિવારના બધા સભ્યો અહીંયા મહાલક્ષ્મીની જ ખાય. અને અત્યારે મારો સન કેનેડાથી આવ્યો છે, એ પણ સ્પેશિયલી મહાલક્ષ્મીની ભાજી પાઉં ખાવા આવ્યો છે. અને આ લોકો રાજકોટથી આવ્યા છે અને મહાલક્ષ્મી સિવાય અમે બીજી કોઈ જગ્યાએ જતા નથી. બસ આ મહાલક્ષ્મીની ભાજીનો જે ટેસ્ટ છે બહુ અદ્ભુત છે. બહુ સુપર હતી અહીંયાની પાવભાજી. અને મેં વિચકી પાવભાજી એ ફર્સ્ટ ટાઈમ ખાધી અને મને બહુ ગમી. મારો જે એક્સપિરિયન્સ હતો અહીંયા ખાવાનો બહુ સારો હતો. બહુ ટોપ. અમે તો સ્પેશિયલ અહીંયા ખાવા આવીએ જ છીએ અને અહીંની જ ખાઈએ છીએ મહાલક્ષ્મીની. બહુ જ સરસ હોય છે. અહીંની ભાજી પાવ જેવી બીજી કશે હોતી નથી મહાલક્ષ્મી સિવાય. વર્ષો તો ખાસા વર્ષ થઈ ગયા, 25 વર્ષ તો ખરી. બહુ જ ફાઇન હોય છે અને હોટલ કરતાં તાજું અને સ્વચ્છ હોય છે, સારું હોય છે. તાજું ગરમ બનાવીને ખવડાવે છે. पाव भाजी खाया बहुत बढ़िया लगा. हाँ महालक्ष्मी नहीं 8वीं बार बार यही अच्छी बनाते हैं पाव भाजी. बाकी लोग मीठा कर देते हैं. બીજા કરતાં બી બહુ સારી. કેટલા 20 વર્ષ થયા, 20 વર્ષથી અહીંયા જ આવું છું. સેન્ડવિચ અહીંયાની સુપર હોય છે. માણેક ચોકની ઘૂઘરા સેન્ડવિચ એટલે સૌથી પ્રખ્યાત છે જ આપણે. સ્પેશિયલ આના ખાવા માટે હું તો આવ્યો છું કેનેડાથી. અમારો ત્રીજો આંટો છે આ જ મહિનાનો અને સ્પેશિયલ બીજે કશે જ નહીં બેસવાનું, મહાલક્ષ્મીને આવીને અહીંયા જ બેસવાનું, અહીંયાની જ સેન્ડવિચ ખાવાની, અહીંયાની જ ભાવે. સેન્ડવિચ પીઝા બહુ સારા આવે છે. બાકી પાઇનેપલ સેન્ડવિચ, આઈસ્ક્રીમ સેન્ડવિચ બધા મસ્ત આવે છે.
બધી અલગ અલગ પ્રકારની સેન્ડવિચો અત્યારે બને છે, પણ દેશી માણેક ચોક જેવી સેન્ડવિચ ક્યાંય પ્રૂવ થઈ ગયું ને. મને તો ટેસ્ટ કરવા બહુ મજા આવી. તમે ક્યારે આવશો બોલો? તમારું કેફે કે રેસ્ટોરન્ટ હોય, નંબર દેખાય છે ને, કોન્ટેક્ટ કરવા ના ભૂલતા. જો એપિસોડ શૂટ કરાવો તો આપણે ફરી મળીશું. આવજો.